મનોમંથન રસિક બારિયા. યાત્રાધામ પાવાગઢ ખાતે NSS સ્વયંસેવકો દ્વારા સફાઈ અભિયાન. પાવાગઢ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા તથા વી.એન. કોલેજ હાલોલના NSS સ્વયંસેવકો દ્વારા પ્રાંત અધિકારી શ્રી સુસ્મિતા સાહેબની પ્રેરણા અને બંને કોલેજના આચાર્યશ્રીઓ ડો.સી. ડી. રાઠવા અને શ્રી યશવંત શર્માના માર્ગદર્શન હેઠળ યાત્રાધામ પાવાગઢ ખાતે વ્યાપ્ત સફાઈ અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં હાલોલ તથા જાંબુઘોડા તાલુકાના મામલતદાર શ્રી કલ્પિત સેવક, હાલોલ પ્રાંત અધિકારી, મામલતદાર કચેરીના અધિકારી, કર્મચારીઓ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના NSS કોઓર્ડિનેટર ડો. સંજય જોશી, જાંબુઘોડા કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડો. એમ. પી. વર્મા, હાલોલ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડો. જયેશ વાઘેલા, રેવન્યુ તલાટી શ્રી સુરેશભાઈ તથા વિવિધ ગામોના તલાટી મંત્રીશ્રીઓએ વિશેષ હાજરી આપી હતી. અભિયાનમાં કુલ 50 NSS સ્વયંસેવકો જોડાયા હતા. અભિયાનની શરૂઆત સ્વચ્છતાના પોસ્ટરો અને સૂત્રોચ્ચારો દ્વારા યાત્રાળુઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવીને કરવામાં આવી હતી. બાદમાં સ્વયંસેવકોએ યાત્રાધામના વિવિધ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરો અને અન્ય વેસ્ટ સામગ્રી એકત્રિત કરી હતી. સ્વયંસેવકોની ટીમ સફાઈ કરતા માતાજીના મંદિર સુધી પહોંચી હતી, જ્યાં તમામે સ્વચ્છતાનો શપથ લીધો હતો. ઉપરાંત ત્યાં હાજર યાત્રાળુઓને પણ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા પાવાગઢ ખાતે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ ફેલાયો હતો.